મારે આજે જવાનું થયું ઓછી તને મોવા મંડપનો ઓર્ડર આવેલો હતો એટલે તમે જોઈ શકો છો. આવી ગઈ ભેહું નથી ગામડાની નથી તમે જોઈ શકો છો. ગામ નાનું એવું ગામ રડિયામ. આજે અમે આજ ફવાની વાડી આવી ગયેલા છીએ. આ અમારા ફવા આમ જોવો તો ખરા, જોવો બાકી. હા બાબા, કેમ તમારી વાડી શું વાવ્યું? ડુંગળી વાવી. કેટલા વીઘાને? 1 વીઘા નહીં. હા, કપડા વાળા થા કપડા વગર કપડા વાળા થાય ને. જો અમારા ફવા નાકું વારે છે, તમે જોઈ શકો છો. આ મહેમાન આવ્યો પણ બેસતા નથી. જો તમે જોઈ શકો છો. આ અને આમાં ડુંગળી વાવી છે, વાવેલી છે. ગયા છે ફવા. હવે પાછા જાય છે મોવા તરફ અમારા ઘરે. M10-15 પેટ્રોલ નખાવા આવી ગયા છીએ. હા, આપણે હાઈવે પૂગી ગયા છીએ. તમે જોઈ શકો છો ગોવાનો હાઈવે. ગોવા અહીંથી 2.5 થાય. આપણે પહોંચી ગયા છે મોવા. જો તમે જોઈ શકો છો મોવા પહોંચી ગયા. આપણી દુકાન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા. આપણી દુકાન આવી ગઈ. આપણે આવ્યા નથી. આપણી દુકાન ચામુંડા વેલ્ડિંગ. હવે આપણે જવાનું છે મંદિર, મંડપ નાખવા. તમે જોઈ શકો છો. મંડપનું કામ કરવા આવી ગયા છીએ અને અશોકભાઈ અમારે દોરી બાંધે છે અને ભરતભાઈ ખીલો ખૂતાડે અને મારા પપ્પા દોરી બાંધે અને બીજા કારીગર છે ને દોરી પકડીને ઊભા છે. અડધું કામ થયું છે ને કાપડ મારવાનું બાકી છે ને બપોર પછી થાય. ઘડી કરીને દરિયા નાવા જવાનું છે. બાકાજી કેવો બાકી કાયદેસર. અહીંથી જાવ એટલે સીધો દરિયો. દરિયા નજીક કામ કરીએ. બંદર ગામ. બપોરનો 1 વાગી ગયો છે એટલે જમવા જઈએ છીએ. તમે જોઈ શકો છો. મારે માવાનો બંધારો ફૂલ આખો ભરેલો. કારીગરો કાપડ મારે છે, તમે જોઈ શકો છો. અડધું પણ તો કાપડ લાગી ગયું. જો આપણું ડેકોરેશન ઓર્ડર માટે મળો. મેં આખો દિવસમાં એટલું કામ કરી નાખ્યું છે. સાંજના 8 વાગ્યા સુધીમાં તમે જોઈ શકો છો.
લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.